સંજયભાઈ છેલ્લું પહેલાં સ્વાગત કરે. આપ સૌનું આજે સમી સાંજે કલા ગુરુજરીમાં સ્વાગત છે. એક ફરીવાર સ્કૂલ કાલથી ખુલવાની છે અને ઘણી બધી રીલ ફરતી થઈ ગઈ છે. મમ્મીઓ માટે બહુ રિલીફનો આપણે જો કે અહીંયા બધા એમાંથી પસાર થઈ ગયા છે મને એવું લાગતું નથી કોઈ છોકરાઓ સ્કૂલમાં હશે, પણ મારા ખ્યાલથી જેના છોકરાઓ સ્કૂલમાં જાય છે એની માટે બહુ મોટી રિલીફ છે. હવે કલા ગુરુજીમાં આવી શકશે પ્રોગ્રામ માણવા માટે. તો મને કહે આજે આપણે જે કાર્યક્રમ છે અને જે લોકો આવે છે એમનો તો ખ્યાલ છે કે ઉમરો એક ગયા વર્ષે સંજયભાઈ પંડ્યા એટલે સંજયભાઈ સાથે મારી ઘણી ચર્ચા થઈ કે ભાઈ આપણે કંઈક એવી લીગસી કે પ્રોગ્રામ ઇવેન્ટ કરવો જોઈએ કે એમાં આપણા સાહિત્યકારો કે કવિઓ એમનો કન્ટિન્યુઅસ એક ફ્લો રહે, એક કન્ટિન્યુઅસ એને આપણે પ્લેટફોર્મ આપીએ અને એ પોતાની કળા જે છે એ બધા આપણા લોકો સાથે વહેંચે અને અમને બધાને લાભ મળે અને આપણને બધાને લાભો મળે. તો એ ઘણું બધું કન્ટેમ્પ્લેશન થવાથી પછી ઘણી બધી ચર્ચા થવાથી એક વાત કરી કે ભાઈ આપણે કમસે કમ 4 થી 6 એવા આપણે પ્રોગ્રામ કરવા વર્ષના, મિનિમમ 4 મેક્સિમમ 6 જેવો ટાઈમ અને થાય. અને ગયા વર્ષે અમે શરૂ કર્યું અને નામમાં તો મને લાગે છે બ્રાન્ડ કોર્પોરેટ જેમ નામ આપવું પડે એમ કેટલી બધી મિટિંગો થાય, એવી ઘણી મિટિંગો થઈ. કારણ કે એક વસ્તુ જ્યારે આપણે લીગસી તરીકે લઈ જતા હોય, અમારા ભવનજીભાઈ અહીંયા હાજર છે, આજે 30-32 વર્ષની લીગસી છે તો આજે અહીંયા ઊભા છે અમે. તો આજે એક વસ્તુ એવી કરવી હોય કે જે પરમનન્ટ રહે, આવનારા જે બી માર્ગદર્શક હશે તો એવું નામ આપણે આપીએ કે એવી આપણે વિચાર કરીએ કે ભાઈ એને કોઈ ગૂઢાર્થ અર્થ હોય એનો, તો ઉમરો અમે નામ આપ્યું. એટલે ઉમરાનું મહત્ત્વ એ છે કે ઉમરો દરેક વસ્તુમાં વપરાય છે. સ્ટાર્ટિંગમાં બી વપરાય, ઘરમાં પ્રવેશ કરો, ગૃહ પ્રવેશ કરો તારે બી ઉમરો બહુ મહત્ત્વનો હોય છે. દશેરાની પૂજા કરો તારે બી ઉમરાને પૂજાય છે. એટલે તમે જુઓ કોઈ બી પૂજામાં ઉમરો પૂજાય છે. અને બીજું ખાસ તો પિક્ચરમાં જોયું જ હશે, દરેક પિક્ચરમાં લગભગ એક મેરેજનો સીન હોય કે સિરિયલમાં તો લોકો ઘડાને આમ પગ મારીને ઉમરાથી આગળ જાય. એટલે એક નવી શરૂઆત તમે કહી શકો કે એક સારી શરૂઆતને આપણે ઉમરા સાથે સરખાવી શકીએ તો એ ઉમરો. અને એમાં ગત વર્ષ બી ઘણા બધા અમે કાર્યક્રમ અમે સાહિત્યકારોને કચ્છથી બી બોલાવ્યા. સંજયભાઈ અમને અહીંયા ખાથી અને ઘણો લાભ લીધો. તો આ વર્ષે પાછા અમે અહીંયા શરૂઆત કરીએ છીએ ઉમરા સિરીઝનું. અને આજે સંજયભાઈ છેલ કોઈ આઈ ડોન્ટ નો લોકો જાણતા ન હોય તો પોસિબલ છે જ નહીં. આજે ફિલ્મકાર 30 વર્ષથી 30થી ઉપર સાહેબ નહીં 30થી ઉપર આપણા ફિલ્મ જગતના હિન્દી ફિલ્મમાં કે ગુજરાતીમાં પટકથા લખવી હોય કે ડાયલોગ હોય કે દરેક વસ્તુ હોય, દિગ્દર્શક બી શાયદ તમે કરેલી, આપે કરેલી છે. 4 ફિલ્મો કરેલી છે. છેલ્લી મારા ખ્યાલથી ઓલું લવ યુ લોકતંત્ર એમાં તમે એ લખેલું, તમે મારા ફ્રેન્ડની છે, અમિતની છે, ખાસ ક્લોઝ ફ્રેન્ડ મારા. તો સીધા એટલે ઇંગ્લિશમાં કે મલ્ટી ફેસેટ પર્સનાલિટી. અને બહુ આજનો ટોપિક બહુ સરસ છે. એમનું વાંચન ચિરાગભાઈ કરવાના છે. ચિરાગભાઈ બી આપણે અહીંયા આવ્યા છે તો મારા ખ્યાલથી એને કોઈ ઇન્ટ્રોડક્શનના મોહતાજ નથી. સંજયભાઈ કહેશે એમને વિશે, મારે એ વિશે વધુ વાત નથી કરવી. એમનો જ્યારે ઇન્ટ્રોડક્શન કરશે ત્યારે. તો મને ખ્યાલ આજનો વિષય એવો હતો કે ભાઈ કામસૂત્રનો વાસ્યાયન ગુજરાતી હતો. એટલે પહેલાં મને સંજયભાઈ એવા આપ્યો, મેં કીધું આ અચાનક આપણને ઝટકો લાગે ને તો મેં કીધું આ છે શું? તો કે ના સટાયર કે પ્રહસન, આપણે ગુજરાતમાં પ્રહસન કહીએ, ઇંગ્લિશમાં અમે આદતથી છે કે સટાયર છે, એક કટાક્ષ આપણે કહી શકીએ. તો એમને સંજયભાઈ લખ્યું છે આ મારા ખાલી એકોક્તિ છે ને સાહેબ, આ એકોક્તિ છે. તો એની વિશે આપણે તો જોઈશું. તો મારા ખ્યાલથી જો ગુજરાતી કહ્યું કે વાસ્યાયન ગુજરાતી હતો તો મારા ખ્યાલથી પહેલાં તો એને જલેબી ફાવડા જ જોતા હશે. તો હજી મારા ખ્યાલથી ગુજરાતી હોત તો મારા ખ્યાલથી પહેલાં તો એમ કહે કે આઉટસોર્સ કરત, કે આઉટસોર્સ કરે ભાઈ તું લખી નાખ બકા, મારે સહી કરવા આપજે, હું સહી કરી નાખીશ. આપણે ગુજરાતીઓ તો આઉટસોર્સ કરે ને કે, અને જેટલું ટૂંકુમાં લખાય એટલું લખજે ભાઈ, બાકીનું બહુ લાંબુ આપણે ટાઈમ નથી. તો મારે એટલે પહેલાં તો ફાફડા જલેબી ખાઈને જ લખવા બેસતા હશે.
અને ગુજરાતીઓ તો મારા ખ્યાલથી મેં એટલું કામ કર્યું. આમ તો વાસેન મારા ખ્યાલથી મૂળ બિહારના તો ન ભૂલતો, બિહાર સાઈડના આમ વાસેન, એકચ્યુઅલ વાસેન સંસ્કૃતમાં લખ્યું. પણ જો ગુજરાતી એમાં હોય તો બેલેન્સ શીટ, અકાઉન્ટ્સ, આરઓઆઈ કેટલું છે, મારી યુનિટનું પ્રાઇસ કેટલું છે, મારા ખ્યાલ એવું ઘણું બધું આવત એમાં. તો મારા ખ્યાલથી આપણને ચિરાગભાઈ કહેશે શું છે આમાં. તો સરસ આજે એક રહસન છે ને સરસ આજે આજની સાંજનો વિષય સરસ છે. તો આજનું તમારી વચ્ચે બહુ ના આવતા કલા ગુજરી વિશે પર એક જ મિનિટ. આપ સૌને ધ્યાન છે જ કે કલા ગુજરી બી વર્ષોથી અને બધા જ ઘણા જ બધા કલાકારોને પ્લેટફોર્મ આપે છે. અને આજે ઘણા બધા એવા કલાકારો છે જે હજી ઘણી વાર અહીંયા આવે છે ને કે જે ભાઈ મારું શરૂઆત કલા ગુજરી થયેલી. તો અમને બધાને અહીંયા અમારી સાથે મેનેજિંગ કમિટીમાં જેમ નરેશભાઈ છે, અમૃત માંગદે સાહેબ છે, અક્ષયભાઈ છે અને બધા જ કમિટીના સભ્યો અમે એ કોશિશ કરીએ છીએ કે જેટલું બને એટલું કલાકારોને, આપણે ગુજરાતી કલાકારોને પ્લેટફોર્મ આપીએ. અને કમસે કમ આપણો શું વારસો છે, આપણે એ આપણી ફરજ છે દરેક ગુજરાતીની કે આપણું સાહિત્યના આપણો વારસો આપણે નહીં કહીએ, લોકોને આગળ પહોંચાડશું નહીં તો આટલો સરસ જે સમૃદ્ધ વારસો આપણને મળેલો છે એ ક્યારેક પછી ખબર નહીં પડે કે આ શું છે. તો મને ખ્યાલથી આપણે એ મહેનત કરીએ છીએ અને આપ સૌનો આમનો આ તરફ જે બેઠા છે એમનો તો સહકાર છે જ, પણ આપ સૌનો બી સહકાર આવનારા સમયમાં મળતો જ રહેશે એવી આશા સાથે અહીંયા વિરમું છું. થેન્ક યુ વેરી મચ.